नमस्कार विद्यार्थी मित्रों। धोरण 10 हूँ स्व केजी चौहाण कन्या विद्यालय तरफथी आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। આપણે આજે દાખલા નંબર 6 થી 10 સુધી સ્વાધ્યાય 7.1 કરવા જઈ રહ્યા છીએ। દાખલા નંબર 6 છે જેમાં તમને આપેલ છે કે નીચે દર્શાવેલા બિંદુઓમાંથી જો સમાંતર બાજુ જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો। તો ચતુષ્કોણ રચાય છે કે નહીં એ તમારે કહેવાનું છે। હવે એના માટે આપણે શું કરશું, તો તમે 9મા ધોરણમાં ચતુષ્કોણના ગુણધર્મો ભણી ગયા, બરાબર? ચતુષ્કોણ છે કે નહીં એ ખ્યાલ કેમ પડશે, તો તમે બાજુઓ AB, BC, CD અને DA મેળવી લો। જો સામસામેની બાજુઓના માપ સરખા હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય। જો ચારેય બાજુના માપ સરખા હોય અને વિકર્ણો પણ સરખા હોય તો એ શું થશે? ચોરસ થશે। જે તમે જાણો છો, જો સામસામેની બાજુઓના માપ સરખા હોય અને વિકર્ણ સમાન હોય તો એ શું થશે? તો એ લંબચોરસ થશે। અને જો સામસામેની બાજુઓના માપ સરખા હોય અને વિકર્ણોના માપ જુદા જુદા હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય। તો ચોરસ માટે ચારે ચાર બાજુઓના માપ સરખા, વિકર્ણો પણ સરખા। લંબચોરસ માટે સામસામેની બાજુઓના માપ સરખા, વિકર્ણોના માપ સરખા। અને સમાંતર બાજુ માટે સામસામેની બાજુઓના માપ સરખા પણ વિકર્ણોના માપ કેવા? જુદા જુદા। જે ગુણધર્મો તમે 9મા ધોરણમાં ભણી ગયા છો। તો ચાલો આપણે અહીંયા પ્રયત્ન કરીએ। પહેલો દાખલો છે એમાં જે 4 બિંદુ આપ્યા છે એને આપણે ક્રમમાં A, B, C, D કહી દેશું। તો દાખલા નંબર 6 એનો પહેલો દાખલો છે એ આ રીતે આપેલ છે, જેમાં હું તમને આપી દઉં છું। પહેલા બિંદુનું નામ આપણે આપી દઈએ -1, -2। બીજાનું નામ આપી દઈએ 1 અને 0। ત્રીજાનું નામ આપી દઈએ -1, -2 અને ત્રીજાને D કહી દઈએ -3 અને 0। જે રકમમાં તમને આ કાઉન્સ આપેલ છે મેં માત્ર શું નામ આપ્યું? ABCD એવો ક્રમ આપેલો છે। હવે બાળ મિત્રો, તમારી પાસે અંતરસૂત્ર છે। અંતરસૂત્ર શું છે? તો અંતરનો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, જે તમે જાણો છો, બરાબર છે। હવે દર વખતે આ સૂત્ર લખવું જરૂરી નહીં, પહેલાં આપણે AB નો વર્ગ શોધીએ। AB નો વર્ગ બરાબર, હવે જુઓ AB માટે આપણે ગઈકાલે કર્યું હતું એમ એક્સિયમમાંથી એક્સિયમ બાદ કરવાનો એટલે -1 - 1 નો વર્ગ વત્તા y માંથી y આમ બાદ કરવાનો એટલે -2 - 0 નો વર્ગ। -1 - 2 એટલે -2 થશે। -2 નો વર્ગ એટલે 4, અહીંયા -2 નો વર્ગ એટલે 4 અને 4 અને 4 એટલે 8। એટલે AB શું થશે? વર્ગમૂળ આપણે કાઢવું પડશે। 4, 2, 8 તો 4 નું વર્ગમૂળ 2 નીકળે, 2 નું ન નીકળે, તો AB બરાબર 2 વર્ગમૂળ 2 મળ્યા। એ જ રીતે BC નો વર્ગ શોધીએ એટલે આ બેની વાત કરવાની, તો 1 ઓછા 1 એટલે 1 વત્તા 1 થઈ જશે ફાઇનલી। હંમેશા યાદ રાખવું, જેની બીજો x2 છે એ માઇનસ હોય ત્યારે એ પ્લસ થઈ જાય। 0 - 2 તો 1 વત્તા 1 એટલે 2 નો વર્ગ એટલે 4 થશે। અને એ જ રીતે અહીંયા -2 નો વર્ગ એટલે 4, તમે જોઈ શકો છો। ફરી પાછા 8 આવ્યા એટલે BC બરાબર શું થશે? તો કે 2 વર્ગમૂળ 2 થાય। હવે એ જ રીતે આપણે CD મેળવીએ। CD નો વર્ગ એટલે તમારે C અને D બિંદુ જોવાના। તો -1 વત્તા 3 નો વર્ગ, કારણ કે 3 ઓછા છે એટલે આપણે માઇનસ કરી નાખ્યા, વત્તા 2 ઓછા 0 નો વર્ગ, તો અહીંયા 3 માંથી 1 જાય એટલે 2 એનો વર્ગ એટલે 4 વત્તા 4 ફરી પાછા 8 મળી ગયા। એટલે CD પણ શું મળશે? તો કે 2 વર્ગમૂળ 2। હવે એ જ રીતે AD નો વર્ગ મેળવીએ।
એડીનો વર્ગ શું થશે? તો કે -1 વત્તા 3નો વર્ગ વત્તા એ અને ડી બિંદુ જોવાના, -2 ઓછા 0નો વર્ગ. તો અહીંયા પણ 3માંથી 1 જાય એટલે 2નો વર્ગ 4 વત્તા 4 ફરી પાછા 8 આવ્યા. તો ફાઇનલી એડી બરાબર પણ શું મળ્યું? 2 વર્ગમૂળ 2 મળ્યા. જોયું મિત્રો? એબી, બીસી, સીડી અને એડી બધાના માપ કેવા મળ્યા? સરખા. હવે બધાના માપ સરખા છે એનો મતલબ શું થયો? બધાના માપ ક્યારે સરખા હોય? કાં ચોરસ હોય તો, અથવા સમબાજુ ચતુષ્કોણ હોય તો. એમાં ચારેય બાજુઓના માપ સરખા હોય. તો હવે ખ્યાલ કેમ પડશે કે ચોરસ છે કે સમબાજુ ચતુષ્કોણ છે? તો એના માટે તમારે યાદ રાખવાનું, જો વિકર્ણોનો માપ સરખા મળશે તો ચોરસ થશે, વિકર્ણોના માપ જુદા જુદા મળે તો સમબાજુ થશે. તો વિકર્ણો મેળવી લઈએ. વિકર્ણ એટલે એ અને સી. તો એસીનો વર્ગ બરાબર -1 વત્તા 1નો વર્ગ વત્તા -2 ઓછા 2નો વર્ગ. તો શું થશે? 1 ઓછા 1 એટલે 0 નો વર્ગ 0 નીકળી ગયો. અહીંયા 4 થશે અને 4નો વર્ગ એટલે 16. એટલે એસી ફાઇનલી શું મળી ગયું? 4. હવે એ જ રીતે બીજો વિકર્ણ શું થાય? એક બિંદુ છોડીને એક લેવાનું, એટલે કે બીડી. બરાબર છે? બાજુઓ શોધવા માટે ક્રમમાં લીધા. વિકર્ણો માટે એક છોડીને એક, બી ડી. તો બીડીનો વર્ગ બરાબર શું થશે? 1 વત્તા 3નો વર્ગ અને 0 ઓછા 0. તો કે અહીંયા પણ 4નો વર્ગ થઈ ગયો એટલે કે 16 થઈ જશે. અને તેથી બીડી બરાબર શું મળ્યા? 4. તો તમે જોઈ શકો છો કે બાજુ સમાન અને વિકર્ણ પણ કેવા મળ્યા? સમાન. આ માટે શું છે? ચોરસ છે. બરાબર બાળ મિત્રો, ખ્યાલ પડ્યું? કયો ચતુષ્કોણ છે એના માટેના ગુણધર્મો હું તમને અહીંયા લખી બતાવું. એટલે તમને બાકીના 2 દાખલા હોમવર્કમાં આપીશ, જે તમને આવડી જશે. તમારે અહીંયા જે આપણે 6 બાબત શોધી એ જ શોધવાની છે. બરાબર છે? તો હવે ગુણધર્મ હું અહીંયા લખી દઉં. તો મિત્રો તમારે આ 6 બાબત જ શોધવાની છે. હવે અહીંયા તમને હું લખી દઉં છું ગુણધર્મો. આપણી પાસે શું છે? એક સમાંતર બાજુ ચતુષ્કોણ, પછી આવશે સમબાજુ, સમાંતર બાજુ, પછી લંબચોરસ લઈએ, પછી સમબાજુ અને ચોરસ. આ 4 પ્રકારના ચતુષ્કોણને ઓળખી બતાવવાના હોય છે. તો હવે આપણે શું કરશું? સમાંતર બાજુ માટે શું ગુણધર્મો? તો સામસામેની બાજુ સરખી. બરાબર? સામસામેની બાજુ સરખી એટલે ચતુષ્કોણ આપણી પાસે કયો છે? એ બી સી ડી. અહીંયા ચતુષ્કોણ દોરી લઈએ આપણે. એ બી સી ડી. તો સામસામેની બાજુઓની સરખી એટલે સામસામેની બાજુ કઈ કહેશું? એ બી અને સી ડી. એટલે આ રીતનું તમને મળશે. એ બી બરાબર સી ડી અને બીજી કઈ થશે? બીસી બરાબર એડી. તો સમાંતર બાજુ ચતુષ્કોણ તમે 4 બાજુ મેળવશો. જો આ મુજબનું થાય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. અને વિકર્ણો જુદા જુદા, વિકર્ણો અસમાન. વિકર્ણો અસમાન એટલે કયો વિકર્ણ થશે? એસી બરાબર નથી બીડી. તો બાળ મિત્રો આવું મળે તો તમારે સમજવાનું, લખી બતાવવાનું. માત્ર આટલું જ કે અહીં એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી છે.
અને વિકર્ણોના માપ જુદા જુદા છે એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. હવે લંબચોરસ હોય તો શું થશે? લંબચોરસ હોય તો એ સામસામેની બાજુ સરખી હોય એટલે ફરી પાછું AB બરાબર CD અને BC બરાબર AD. સામસામેની બાજુઓના માપ સરખા હોય પણ વિકર્ણો પણ કેવા હોય? સરખા. એટલે જો વિકર્ણો સરખા મળે તો એ શું સમજવાનું? લંબચોરસ. બરાબર છે. સમબાજુમાં શું આવશે? ચારે બાજુ સરખી એટલે AB બરાબર BC બરાબર CD બરાબર AD. આ બધું સરખું આવશે પરંતુ વિકર્ણો જુદા જુદા એટલે AC બરાબર નથી BD. તો એ કેવો થઈ જશે? સમબાજુ. અને ચોરસ હોય તો ચારે ચાર બાજુઓ સરખી અને વિકર્ણો પણ કેવા? સરખા. તો આ પોઈન્ટ ધ્યાનમાં લઈ અને બાકીના 2 દાખલા હું તમને હોમવર્કમાં આપું છું, પ્રયત્ન કરશો. હવે દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7 તમને આપેલ છે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. પહેલાં તો જે 2 બિંદુઓ આપેલ છે એને હું A અને B નામ આપી દઉં કે એ આપેલા છે 2 અને -5 અને એ જ રીતે B આપેલા છે -2 અને 9. હવે તમારે x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. તો અહીંયા લખીએ કે આપણે A અને B થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ. હવે બાળ મિત્રો જોજો, x અક્ષ પરનું બિંદુ હોય એનો વાયામ કેવો હોય? 0. જો y અક્ષ પરનું બિંદુ હોય તો એનો x યામ 0 હોય. એટલે આપણે એ બિંદુ P લઈએ, x અને 0 છે આવું આપણે ધારવાનું છે. બરાબર. તો અહીંયા જ લખી નાખીએ કે ધારો કે, બરાબર, ધારો કે A અને B થી સમાન અંતરે હોય. આવું શું કામ લખ્યું? રકમમાં આપેલું છે એટલે. x અક્ષ પરનું બિંદુ એમ આપેલું છે એટલે આપણે આ બિંદુના યામ શું લીધા? x અને 0. જો આ જ કિસ્સામાં વાયામ પરનું બિંદુ શોધો એવું કીધું હોત તો એ 0y થાત. જે ધ્યાનમાં લેજો. હવે સમાન અંતરે છે. બરાબર. આમાં શું આપ્યું છે? સમાન અંતરે. સમાન અંતરેનો મતલબ શું થાય? કે P થી A નું અંતર સમાન અને P થી B નું અંતર સમાન. તેથી શરત મુજબ શું થશે? PA બરાબર PB થાય. અને તેથી આવું શું કામ થાય? સમાન અંતરે આપેલ છે એટલા માટે. તો એનો વર્ગ પણ શું થશે? સમાન. બરાબર. તેથી PA નો વર્ગ બરાબર PB નો વર્ગ પણ શું થાય? સમાન. બસ. હવે આપણે આ 2 બાબત શોધવાની છે. પહેલાં આપણે PA શોધીએ. PA નો વર્ગ મતલબ આપણે કયા કયા બિંદુ લેવાના? A અને P. ચાલો તો એક્સયામમાંથી એક્સયામ બાદ કરીએ તો ઓનો એક્સયામ શું છે? x. x - 2 નો વર્ગ વત્તા 0 -5 એટલે +5 નો વર્ગ. તો સળંગું અહીંયા લખ નાખું. વર્ગનું વિસ્તરણ કરીએ એટલે x નો વર્ગ ઓછા 4x વત્તા 4 અને અહીંયા 5 નો વર્ગ એટલે શું થશે? 25. તો x નો વર્ગ -4x વત્તા 29. આ પરિણામ પહેલું મળ્યું. એ જ રીતે PB નો વર્ગ મેળવીએ. PB નો વર્ગ એટલે P અને B બિંદુ લેવાના. તો x - -2 એટલે x વત્તા 2 નો વર્ગ અને 0 - 9 નો વર્ગ. ચાલો આ બાજુ કાઉંસનું વિસ્તરણ કરીએ તો x વર્ગ વત્તા 4x વત્તા 4 વત્તા 90 81. અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો x નો વર્ગ વત્તા
4x વત્તા 85 આ પરિણામ બીજું। હવે તમને આપેલું છે કે પીએનો વર્ગ બરાબર શું છે, પીબીનો વર્ગ। તો અહીંયા લખીએ કે પરંતુ પીએનો વર્ગ બરાબર પીબીનો વર્ગ, બંનેને સરખાવી દઈએ તો તેથી એક્સનો વર્ગ ઓછા 4x વત્તા 29 બરાબર એક્સનો વર્ગ વત્તા 4x વત્તા 85। તો બંને બાજુથી x વર્ગ નીકળી જશે। આ -4x ને હું આ બાજુ લઈ જાઉં અને 85 ને આ બાજુ લઈ જઈએ તો શું થશે, -85 વત્તા 29 બરાબર 4x વત્તા 4x। તો આ બેની બાદબાકી કરવાની એટલે 15માંથી 9 જાય તો 6 અને 7માંથી 2 જાય એટલે 5 અને અહીંયા મળશે 8x। તો x બરાબર -56/8 એટલે કે 7 × 8 = 56 -7। તો તેથી તમારો જવાબ શું આવશે, x તમને માઇનસ મળ્યા તો અહીંયા લખીએ કે તેથી x અક્ષ પરનું બિંદુ -7 અને 0 હોય। બરાબર। તો આ રીતે તમે બિંદુ શોધી શકો। જો y અક્ષ પરનું કીધું હોય તો ફરી રિમાઇન્ડર આપી દઉં, તમારે 0 અને y લેવાના થાય। હવે દાખલા નંબર 8 પણ થોડોક આવો જ છે। આપણે જોઈએ શું આપેલું છે। દાખલા નંબર 8માં આપેલું છે p અને q। p આપેલા છે 2 - 3, 2 - 3 અને q 10 અને y। ની વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો। વચ્ચેનું અંતર એટલે કે શું, PQ બરાબર 10 એકમ। તો તમારે y શોધવાનો છે। તો બાળમિત્રો અહીંયા PQ નો વર્ગ કરશું કે PQ નો વર્ગ બરાબર શું થાય, તો 2 - 10નો વર્ગ વત્તા -3 - y નો વર્ગ। PQ તમને આપેલા જ છે 10 એટલે 10નો વર્ગ, અહીંયા -8નો વર્ગ એટલે થશે 64 અને અહીંયા વર્ગ પ્રમાણે વિસ્તરણ કરીએ। આપણે જુઓ આ રીતે માઇનસની નિશાની કાઢી નાખવી હોય તો હું તમને કાઢીને બતાવું। માઇનસની નિશાની નીકળી જાય એટલે આ રીતે થાય। હવે કાઉન્સ ઉપર વર્ગ છે એટલે આ ઓછા નીકળી જશે એટલે આપણે વત્તા આનું વિસ્તરણ કરશું। 10નો વર્ગ એટલે 164 વત્તા ઓછા નીકળી ગયા 3નો વર્ગ 9 વત્તા 3 × 2 = 6y વત્તા y નો વર્ગ। તો તેથી શું થશે, તો કે આપણે આ બાજુ 100 ને લઈ જશું એટલે y નો વર્ગ વત્તા 6y 64 અને 9 73 -100 બરાબર 0। તો તેથી y વર્ગ વત્તા 6y ઓછા 100માંથી 73 આપણે કાઢવાના, 10માંથી 3 જાય એટલે 7 અને 9માંથી 7 જાય એટલે 2। તો બાળમિત્રો 27ના અવયવ પાડવાના કે બાદબાકી 6 મળે તો 9 તેરી 27 અને 9માંથી 3 જાય એટલે 6। એટલે ડાયરેક્ટ તમે આમ અવયવ લખી શકો 9, આમ x લખી નાખવાના અને બાળમિત્રો x નહીં અહીંયા y છે એટલે આ રીતે y લખી નાખવાના। આપણે અવયવ ક્યાં પાડ્યા, 9 તેરી 27। નિશાની કઈ રીતે મૂકશું, બાદબાકી કરવાની છે એટલે એક કાઉન્સમાં વત્તા આવશે એકમાં ઓછા। પહેલાની નિશાની મધ્યમ પદની એટલે અહીંયા વત્તા તો અહીંયા શું થઈ જશે, ઓછા। તો y ની બે કિંમત વત્તા 9 છે, આ બાજુ જાય તો શું મળે, -9 અને આ બાજુ જાય તો શું મળે, 3। આમ આ y ની બે કિંમતો મળે -9 અથવા 3। હવે દાખલા નંબર 9 આપેલ છે, જો Q01
અહીંયા લખી નાખીએ દાખલા નંબર 8 Q01 અને P 5 - 3 અને RX 6 આ રીતે આપેલ છે. એનાથી સમાન અંતરે હોય જો Q01 છે એ આ બંનેથી સમાન અંતરે છે. એટલે હમણાં જ તમે કહેશો કે Q સમાન અંતરે છે એટલે શું થશે? QP અથવા PQ બરાબર QR થાય. એ વાત ધ્યાન રાખવાની, કારણ કે Q સમાન અંતરે આપેલ છે તો વાયની કિંમત શોધો અને QR અને PR પણ શોધો. જે શોધવાનું છે એ હું અહીંયા લખી નાખું. QR, PR અને Y આ 3 બાબતો તમારે શોધવાની છે. આપણે પહેલાં તો અહીંયા શું લખશું કે Q એ P અને R થી સમાન અંતરે છે. તેથી QP² બરાબર PR² થાય. બરાબર? Q સમાન અંતરે છે એટલે આ થાય. હવે આ બે બાબત મિત્રો આપણે શોધી લેવાની. પહેલાં QP² મેળવશું એટલે Q અને P બિંદુ જોવાના. તો 0 - 5² વત્તા 1 વત્તા 3² તો અહીંયા થશે 25 વત્તા 3 ને 1 4 એટલે 16. તો આવ્યા 39. 39 નહીં, 6 ને 5 11 એકડો વધી પડી 1, 3 ને 1 4 શું થશે? 41. એ જ રીતે હવે PR મેળવીએ તો PR². Q એ P અને R થી સમાન અંતરે છે એટલે QP² બરાબર શું થશે? QR². તમારામાંથી QP² બરાબર QR² થાય. એટલે તમારે QR² મેળવવાનો છે. તો Q અને R બિંદુ જોવાના એટલે 0 - x² વત્તા 1 - 6² તો અહીંયા થશે x² વત્તા 6 માંથી 1 જાય એટલે 5 અને એનો વર્ગ એટલે 25. હવે આ બંને સરખા થઈ ગયા એટલે પરિણામ 1 અને 2 ને સરખાવીએ તો તેથી x² વત્તા 25 બરાબર શું થશે? 41. તો તેથી x² બરાબર 41 ઓછા 25. ચાલો 11 માંથી 5 જાય તો 6, 11 માંથી 5 જાય તો 6 અને 3 માંથી તો x² બરાબર 16 મળ્યા. તો તેથી x બરાબર વત્તા ઓછા 4નું વર્ગમૂળ કાઢીએ તો શું મળશે? 16નું વર્ગમૂળ કાઢીએ તો 4. તો x ની બે કિંમતો મળી, વત્તા 4 અને ઓછા 4. તો હવે તમારે QR² શોધવાનો છે અને બીજું શું શોધવાનું છે? PR². તો PR² આપણે મેળવશું, x ની બે કિંમત મૂકવાની. બરાબર? પહેલાં આપણે QR² મેળવી લઈએ. અહીંયા y શોધો આપેલા છે તો x ની કિંમત શોધો. બરાબર? હા. હવે પહેલાં આપણે QR મેળવીએ. હવે QR² બરાબર શું આપેલા છે? x² વત્તા 25. બરાબર? એમાં આપણે x ની બે કિંમત મૂકશું. શું મૂકશું? x બરાબર 4 અને x બરાબર -4. તો x બરાબર 4 મૂકીએ તો શું થશે? તો કે QR² બરાબર 4² વત્તા 25 એટલે કે 16 વત્તા 25 અને 16 વત્તા 25 એટલે થશે 41. એ જ રીતે -4 મૂકીએ તો પણ એમ જ થશે, કારણ કે QR બરાબર PR જ છે. તો QR² બરાબર -4² વત્તા 25 તો આમાંય શું મળશે? 41. તો તેથી QR બરાબર વર્ગમૂળમાં 41.
બંને સરખા જ છે, બરાબર. હવે તમારે PR શોધવાના છે, તો PR માટે ફરી પાછી એક્સની બે કિંમત તમારે લેવી પડશે. તો હું સાફ કરી નાખું છું. હવે પી અને આરની બે કિંમતો થશે. કઈ બે કિંમતો થશે? એક્સની કિંમત આપણે પહેલાં 4 લઈએ તો 4 અને 6, અને અથવા એક્સની કિંમત આપણે -4 લઈએ તો શું મળશે? -4 અને 6. તો આપણે પી આરનો વર્ગ એ પણ બે પાર્ટમાં મળશે. ચાલો હવે પી શું થશે? 5 - 4નો વર્ગ વત્તા -3 - 6 નો વર્ગ. આપણે આનું શોધીએ છીએ. 5 - 4 એટલે 1, 1નો વર્ગ એટલે 1, વત્તા 3 - 6 એટલે 9, નો વર્ગ 81, એટલે કે શું મળ્યું? 82. બરાબર. હવે અહીંયા શોધીએ. આ 82 છે. અહીંયા મેળવીએ તો આપણે આ બે બિંદુ લેવાના, એટલે 5 + 4નો વર્ગ ઓછા છે એટલે શું થઈ જશે? વત્તા, અને વત્તા -3 - 6નો વર્ગ. બરાબર. આ બે બિંદુ લીધા તો અહીંયા 9નો વર્ગ 81 વત્તા 81, એટલે કે 2, ટૂંકમાં 81 × 2, અને 81નું વર્ગમૂળ 9 અહીંયા ન નીકળે એટલે વર્ગમૂળનો વર્ગમૂળ. તો PR બરાબર 9 વર્ગમૂળમાં 2 મળ્યા, અને અહીંયા PR બરાબર વર્ગમૂળ ન નીકળે 82નું એટલે શું મળશે? આ. તો આ રીતે તમે PR, QR અને એક્સની કિંમત શોધી. આના પછી દાખલા નંબર 10. દાખલા નંબર 10 આપેલ છે કે બિંદુ XY એ બિંદુઓ 3 અને 6 અને -3 અને 4થી સમાન અંતરે છે. તો આપણે બધાને નામ આપી દઈએ. XY છે ને હું P બિંદુ કહી દઉં કે PXY એ પેલું બિંદુ છે અને હું એ કહી દઉં તો એ 3, 6, અને બીજું છે ને B કહી દઉં તો B -3 અને 4થી સમાન અંતરે છે. સમાન અંતર આવે એટલે તમે તરત કહી દો કે તેથી ટીચર શું છે થાય કે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. હવે તમે બધા હોશિયાર છો, તમે તરત જ કહેશો કે PA નો વર્ગ શોધવાનો અને PB નો વર્ગ શોધવાનો. ચાલો PA નો વર્ગ શોધીએ એટલે આ બે બિંદુ ધ્યાનમાં લેવાના. તો x - 3નો વર્ગ વત્તા y - 6નો વર્ગ. તો શું થશે? x નો વર્ગ -6x વત્તા 9, y નો વર્ગ 6 દુ 12 - 12y વત્તા 36. તો શું થઈ જશે? x નો વર્ગ વત્તા y નો વર્ગ, પછી આ -6x ઓછા 12y, આ બેનો સરવાળો કરી નાખીએ એટલે વત્તા 45. આ પહેલું પરિણામ. એ જ રીતે PB નો વર્ગ મેળવીએ એટલે P અને B બિંદુ જોવાના. તો x વત્તા 3નો વર્ગ વત્તા y - 4નો વર્ગ. તો અહીંયા x નો વર્ગ વત્તા 6x વત્તા 9 વત્તા y નો વર્ગ 8y વત્તા 16. તો શું થશે? x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 6x ઓછા 8y વત્તા 25. પરિણામ 1 અને 2 સરખા છે એટલે એ સરખાવીએ, પરંતુ 1 બરાબર 2. ચાલો તો શું થશે?
એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ ઓછા 6x ઓછા 12y વત્તા 45 બરાબર બીજું પરિણામ એટલે આ એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા 6x ઓછા 8y વત્તા 25. બંને બાજુ એક્સ વર્ગ વાય વર્ગ સરખા છે, ઉડી જશે. હવે ઓછા 6x છે એને હું ઓલી બાજુ લઈ જાઉં, ઓછા 12y છે એને ઓલી બાજુ લઈ જાઉં, બરાબર, એરો બતાવું છું. આ બંનેને ઓલી બાજુ લઈ જશું અને 25ને આ બાજુ, તો 45 - 25 બરાબર 6x ઓલી બાજુ ગયા એટલે 6x વત્તા 6x, અને એ જ રીતે ઓછા 12y છે વત્તા 12y ઓછા 8y એમનેમ. તો પહેલેથી લખીએ, આ શું થશે 12x, 12માંથી 8 જાય તો 4y બરાબર આ બેની બાદબાકી કરવાની, 5માંથી 5 જાય 0, 4માંથી 2 જાય તો 2. જુઓ 4 તેરી 12, 4 અને 4 પંચા 20 એટલે 4 સામાન્ય કાઢ લઈએ એટલે 3x વત્તા y બરાબર 5. 4 સામાન્ય કાઢ્યા છે. તો તમને x અને yના સ્વરૂપમાં જે સમીકરણ મેળવવાનું હતું એ આ રીતે મળે. આજ પૂરતું આપણે આટલું રાખીએ, પ્રેક્ટિસ કરતા રહેશો.